નિશાળથી આવું છું. મારી બહુ ઘણી બધી ખરાબ આદત છે કે બીજાને ખોટું લાગી જાય એવી ઘણી બધી આદત છે એ સુધારવા માંગુ છું. જેમ કે પેલી છે મેં મોડે સુધી રાતના 3-4 વાગ્યા સુધી જાગતો વધારે પડતું. એ જાગીને શું કરો છો તમે? જાગીને ગેમ રમું છું અથવા તો મોસ્ટ ઓફ મૂવી જોઉં છું. એનાથી તમને કોઈ ફાયદો દેખાય ના છે? ના કંઈ નહીં. તો પછી તમે કેમ કરો છો? એવી અમુક જ મૂવી છે જે ફાયદો થાય છે તે એક બે છે એવી મૂવી જોઈ છું. બસ બીજી તો હવે ફાલતુની મૂવી. પિક્ચર તો રેકોર્ડેડ જ છે. હા. એ તમે આજે નહીં કાલે જશો તો એ બદલાવાનું તો છે નહીં. તો તમે તમારી આદત સુધારી શકો કે ના સુધારી શકો? એ પિક્ચર જોવાની જગ્યાએ આપણા ડિપાર્ટમેન્ટની યુટ્યુબ ચેનલ પર ગુજરાતીમાં તમને ભણાવવાવાળા વિડીયો છે એ ના જોવાય? તમને એની લિંક મળે છે? તમે એ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે ને? હા. તો એના જે બી નોટિફિકેશન આવે છે દરરોજ એક લેક્ચર અપડેટ થાય છે તો તમારે જોવાની જરૂરિયાત લાગે છે તમને? તો એક આદત સુધારવા આપણે શું કરાય? એક તો સૌથી પહેલાં કે રાત્રે મોડા સુધી જાગવાનું નથી. જનરલી બને ત્યાં સુધી રાત્રે વહેલા સૂઈ જવાનું છે અને દિવસે વહેલા એવું કહે છે કે ભાઈ બ્રાહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી જાઓ તો તમે રાત્રે 4 કલાક જે વાંચવા માટે મહેનત કરી હોય ને એ દિવસે 1 જ કલાક જાગીને થઈ જાય 4 થી 5માં. તો તમે રાત્રે 4 વાગે લગીને જાગો છો એની જગ્યાએ તમે 9 વાગે સૂઈ જાઓ અને 4 વાગે ઉઠી જાઓ, કાં તો 10 વાગે સૂઈ જાઓ અને 4 વાગે ઉઠી જાઓ. તમારી 6 કલાક કે 7 કલાકની ઊંઘ બી પૂરી થઈ જાય. તમારા ભણવામાં બી તમારો ગ્રોથ રહેશે કે નહીં? અલ્ટિમેટલી એમ એ મને કહો કે તમારું ભણવાનો એમ શું છે? મતલબ ઘરને પર્પસ કે ઘરવાળા કહે છે કે એક ગવર્મેન્ટ જોબ લઈ લેવી છે, સિક્યોર થઈ જવું છે કે એના માટે શું કરાશે? એના માટે મારે રેગ્યુલર થવું પડે કે વાંચવાનું પછી પડશે, પરીક્ષાઓ આપવી પડશે. પરીક્ષામાં પિક્ચર પૂછાય છે તો પરીક્ષામાં શું પૂછાશે? ક્વેશ્ચન પૂછાશે જે આપણે ભણ્યા છીએ તો એના માટે મહેનત કરવાની કે નહીં કરવાની? હું જો તમને એક જ વસ્તુ કહું કે તમે પિક્ચર જોવો ના, પણ એનો એક સમય બાંધો કે સર હમણાં પહેલાં 2 કે 3 વર્ષ મારે અહીંથી નોકરી લેવી છે. ગઈકાલે જ આપણા ત્યાં આગળ એક છોકરીનું પ્લેસમેન્ટ થયું છે ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદરમાં. એ છોકરીનો મહિનાનો પગાર છે 25,000 રૂપિયા. કંપની મલ્ટીનેશનલ કંપની છે, આઈટી બેઝ છે કે જેની અંદરમાં 3 દિવસ એને ઓફિસ જવાનું છે, 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાનું છે અને 2 દિવસ રજા. અઠવાડિયાની અંદરમાં દર શુક્રવાર સુધી જ એને નોકરી કરવાની, શનિ રવિ રજા. એમાં બી ઓફિસનો ટાઈમ ફિક્સ નહીં, ટોટલ 8 કલાક એને કામ કરવાનું છે. કેટલા? એ દિવસે જે 10 વાગે જાય 6 વાગે નીકળી જાય તો એના 8 કલાક થઈ ગયા. એ 11 વાગે જાય તો 7 વાગે નીકળે, 12 વાગે જાય તો 8 વાગે નીકળે. આટલી ફ્લેક્સિબિલિટી આપી દીધી કે ભાઈ તમારે 8 કલાક કામ કરવાનું છે અને એમાં બી 2 દિવસ તો ઘરેથી કામ કરવાનું છે. તો 2 ને 2 4 દિવસ તો તમારો આરામ થઈ ગયો કે નહીં? ઓફિસ કેટલા દિવસ જવાનું થયું? 3. 2 દિવસ ઘરે અને 2 દિવસ રજા. એમાં પાછી એવી ફ્લેક્સિબિલિટી છે કે તમે જો આખું અઠવાડિયું કામ કરી નાખો, ધારો કે તમે 7 દિવસ તમે કામ કરી નાખ્યું અને તમે બીજા અઠવાડિયામાં નથી જવા માંગતા તો બીજું આખું અઠવાડિયું રજા મળી જાય તમને. તો ઘરમાં કોઈ ફંક્શન હોય કાં તો કોઈ પ્રસંગ હોય તમારો તો તમે સાચવી શકો કે નહીં? કંપની આટલું કીધું કે અમને ખાલી કલાકોથી મતલબ છે કે આ માણસ અમારું આટલું કામ કરતા હોવા જોઈએ. તમારી આદત સુધારશો એક કરીને તો તમને ઘણું બધું સારું જોવા મળશે. ભાઈ બીજું મારી મદદને હું કોઈ વાર છે ને જોતું બોલું છું એટલે અત્યારે થોડુંક મોટું થાય ને પછીથી કે કોઈ જ વાર એવું કરું છું કે પૈસાની જરૂર પડે છે ત્યારે પૂછવા વગર લઈ રહ્યું છે એ અત્યારે નથી કરતો, ધીરે ધીરે સુધરી ગયું છે એ આગળ વચ્ચે કરતો હોય. બરાબર. જો એક તમારા મનનો એક ભાવ છે કે તમે તમારા ઘરના પૈસા જે છે એ તમારા માટે જ છે. તમારા મમ્મી પપ્પા તમારા માટે પૈસા કમાય છે. એ પૈસાનો તમે સદુપયોગ કરો. સાંભળો, તમે પૈસા એમની પાસે માંગશો તો એ તમને કારણ પૂછે છે એના માટે કે બેટા તમે કોઈ ખોટા રસ્તે ના વાપરતા. તમને પૈસા આપવાની ના કહે છે ના, તો પછી એમને પૂછ્યા વગર ના લેશો, કેમ કે આ એક ચોરીનો ભાવ છે. તમે આજે આવી નાની ચોરી કરશો પોતાના ઘરમાં તો તમે બહાર બી એવી ચોરી કરશો. કોઈકની વસ્તુ જોઈને જો તમને લાલચ જાગે તો એ તમારી અંદર ચોરીનો ભાવ પેદા કરે છે. તો આ આદત સુધારવાની છે. ભાઈ 3 તાળી વાળા છોકરા માટે કહે આ આદત સુધારવાની છે. અત્યારે સર ઇમ્પ્રૂવ આવી ગયું છે.
આની અંદર એવું છે કે તમારે 21 દિવસ સુધી કોઈ બી આદત સુધારવી હોય તેની પ્રેક્ટિસ કરવાની છે. મનમાં 21 દિવસ સુધી તમારા મનમાં એવું ચાલ્યા કરવું જોઈએ કે આજે મારે આ વસ્તુ નથી જોઈતી. તમે ધારો કે કોઈને બી કોઈનો સારો મોબાઈલ જોઈને તમને એવું લાગે બે મસ્ત મોબાઈલ છે, પણ એ મોબાઈલનું કામ શું છે મને કહેશો? ફોન ઉપર ખાલી વાતો થાય, કમ્યુનિકેશન થાય છે. જે સારા ફોનની અંદરમાં WhatsApp કાં તો Instagram કાં તો જે તમે એપ્લિકેશનો વાપરો છો તમારા ફોનમાં બી ચાલે છે. સારો ફોન લાવવાથી કે તમને એકદમ જ પોપ્યુલારિટી મળી જવાની છે, એનાથી તમારી તકલીફો દૂર થઈ જાય છે. એ ફોનને ચાર્જ નહીં કરવો પડે, એ ફોન ખરાબ નહીં થાય, તો એ ફોન જોડે બી એક તકલીફો થશે જે તમારા ફોનમાં થઈ શકે છે. કેમ કે મોબાઈલ ફોનની એક યુટિલિટી વેલ્યુ છે, એનાથી કે જીવનમાં બધું હાસિલ થઈ જતું. તો કોઈને બી સારી વસ્તુ જોઈને ક્યાંય એ વસ્તુ લઈ લેવાનો જે લોભ જાગે છે મનમાં, એ તમને ચોરી કરતા શીખવાડે છે અને એ આદત તમારે સુધારવાની છે. ભાઈ માટે ફરીથી એકવાર તાળી થઈ જાય. તમે તમારી લીડરશિપ સ્કિલ જો ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય તો તમારે અમુક આદતો તમારે સુધારવાની છે. બીજી કોઈ આદત છે ભાઈ તમારી અંદર કે તમારે સુધારવી હોય? સર, ગુસ્સા છે ને અત્યારે નોર્મલ નહીં બધું, પણ ગુસ્સો આવે છે ને ત્યારે મારાથી ગાળા તો બોલાઈ જાય છે, બધાને એવું છે, બધા છે, પણ મારે ગુસ્સામાં મોસ્ટ ઓફ બોલાઈ જતી છે ગાળો. હવે આપણે એક વસ્તુ જે મેં તમને ગયા વખતના લેક્ચરથી એટલે કે આપણે 2 લેક્ચર પહેલાની વાત કરીએ ત્યારથી કીધું છે કે રોજે એકવાર ગાળ ઓછી બોલવાની છે, સામેવાળાને માફ કરતા થઈ જવાનું છે. એ કેટલા લોકોએ ચાલુ કર્યું ભાઈ? હવે ગુસ્સો કેમ આવે છે એની પાછળનું એક કારણ છે. તમને ગુસ્સો ક્યારે આવે ખબર છે? કે જ્યારે તમારું ધાર્યું ના થતું હોય, તમે ઈચ્છો છો. કેટલા લોકો એવા છે કે જે લોકોને ગેમ રમતા વખતે ગુસ્સો આવે છે, બહુ જ ગુસ્સો આવે છે ગેમ રમતા વખતે. બહુ સારી વાત છે, જો ધીરે ધીરે હાથ ઊંચા થાય છે. પોતાના માટે બી હાથને ઊંચા કરો ને તો જો હું કોઈને બોલાવતો નથી ઉપર, ખાલી એક કહું છું કે તમે જે ગેમ રમો છો એમાં તમે ધારો કે મરો છો તો તમારી પાસે બીજી લાઈફ છે, તમે ગેમને રીસેટ કરીને પાછા આવી જાઓ. પણ અહીંયા આગળથી રિયલ લાઈફમાં જો તમને કશું થઈ જાય તો તમારી પાસે છે બીજી લાઈફ, છે બીજો ઓપ્શન. અમુક વાર એવું થાય છે કે તમે જેવો ગુસ્સો કરો છો તો તમારી સામે બી તમારી ઉંમરનો જ વ્યક્તિ હોય કે જેને બી તમારે જેવો ગુસ્સો આવે અને એ ગુસ્સામાં તમારું કંઈક નુકસાન કરી નાખે તો સજા કોને ભોગવવાની થાય છે? તમારા પરિવાર. એનું આખી જે સજા ભોગવવી પડે છે તમારા પરિવારને. એટલે ખોટો ગુસ્સો આવવો જોઈએ. તમે અમને જોયા છે કે અમે તમારા પર ગુસ્સે થઈએ, તમને અકળાઈને કંઈક કહીએ, તમે કોઈ દિવસ કોઈ સાહેબ કે કોઈ મેડમના મોઢે ગાળો સાંભળી લીધી કે તમને ગાળો દીધી હોય? ગુસ્સાની ઉપર એક કંટ્રોલ હોવો જોઈએ, એની ઇન્ટેન્સિટીનો એક કંટ્રોલ હોય. તમારા મમ્મી પપ્પા તમને ગુસ્સો કરે છે તો કે તમને મારે છે, તમને ગમે તેવું વાગી જાય એવું મારે છે, કરે છે એવું કશું, તમને ગાળો બોલે છે ને એમના ગુસ્સા પરથી કંટ્રોલ. ઉંમરની સાથે સાથે આ વસ્તુ કેળવાય. પણ આપણને ગુસ્સો જ કેમ આવે જ્યારે આપણું ધાર્યું નહીં થતું? બધું તમારા ધાર્યું થાય છે ભાઈ આ જીવનમાં? જો બધું તમારા ધાર્યું થતું હોત ને તો આ દુનિયામાં સૌથી વધારે તકલીફો બધાને હોત. એના જેવું છે. એટલે ગુસ્સો કરવાનો, જેની બી આ આદત છે ખોટો ગુસ્સો કરવાની, આજથી એક વસ્તુ ચાલુ કરો કે જે પરિસ્થિતિમાં તમારું ધાર્યું ના થાય ને તમને ગુસ્સો આવવાનું ચાલુ થાય ને 1 થી 100 પાણી નાખવાનું. જે ગુજરાતી મીડિયમ વાળા છે ગુજરાતીમાં ગણે, જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે ઇંગ્લિશમાં ગણે. 1 થી 100 ના ગણવામાં તો તમે જે બી ભગવાનનું નામ લેતા હોય ભગવાનનું નામ બોલો. ભગવાનનું નામ જે છે ને એક એવી તાકાત છે કે જે તમને ગાળો બોલતા અટકાવે. મુસ્લિમ છોકરા કેટલા છે આપણા પાસે? મુસ્લિમ છોકરા તમે તમારે શું કરી લેવાનું ભાઈ? તમારા કોઈ શ્લોક હોય ને જે તમે ઘરમાં પડતા હોય કે કશું તે બોલ નાખવાનું, શાંત થઈ જાય મગજ, ઉભરો શાંત થઈ જાય. કેમ કે એટલો સમય વિચારવાનો મળે. જે લોકો બીજા છે એ લોકો પોતાના ભગવાનનું નામ લે છે. આ એક આદત આપું છું, ખોટી નથી આપતો, સારી આપું છું. એટલા માટે કહું કે એટલો સમય તમે વિચારતા થઈ જાઓ ને, ધારો કે 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ. અમુક વાર એવું થાય કે તમે કોઈ ખોટું પગલું ભરવા જતા હોય ને તો તમને કોઈક આવીને રોકી લેતું હોય. આ રોકી લેવા માટે ઉપરવાળો તમને મદદ કરતો હોય. તમે ધાર્યું શું હોય કે ભાઈ મારે તો મરી જવું છે, પણ કોઈ ઉપરથી આવીને તમને બચાવવા માટે તૈયાર હોય એવો કોઈ ફોર્સ હશે કે જે આવીને મદદ કરે. પણ એના માટે શું કરવું પડે? એને યાદ કરવું પડે.
એટલે આ એક આદત તમને આપી. એનો ફાયદો બે છે. ગુસ્સો શાંત થવા માટે સમય મળી જશે. કે અમુક વાર છે ને તમે ધારો કે ગુસ્સો થઈ જાય, કશું નુકસાન તમે કરી નાખ્યું, પછી ખબર તમે ધારો કે તમે ઓવર સ્પીડમાં જઈ ગયા છો, રમાયણ ફાસ્ટ, અને કંઈક અથડાઈ ગયા, તમને ફ્રેક્ચર આવ્યું, તો તમે ફ્રેક્ચર આવી એટલે તમારાથી કશે જવાશે નહીં, તો તમને 21 દિવસનો પાટો આવ્યો, તો મહિનાનો તમને બેડ રેસ્ટ કીધું, તો તમે એ મહિનો વિચારો છો કે નહીં કે 5 સેકન્ડ ઉતાવળ ના કરી હોત તો બચી ગયો, સિગ્નલ ફોલો કર્યું હોત તો મારો એક્સિડન્ટ ના થાય. સ્પીડ જે લખી છે કોઈ 40 ની સ્પીડ કાં તો 20 ની સ્પીડ, એટલી સ્પીડ પર જ વ્હીકલ ચલાવતો તો મારો એક્સિડન્ટ ના થયો. આવા બધા વિચાર આવે છે કે નહીં આવતા? એ ક્યારે આવે છે? મગજ શાંત હોય તો. ગુસ્સામાં આવા વિચાર આવે ખરા તમને? ક્યારે? એટલે જે આ ખોટી આદત જે તમને લાગી છે એને પ્રેક્ટિસથી દૂર કરાય. એના માટે તમારે ગુસ્સો કરવા વાળી જેટલી બી પરિસ્થિતિ આવે એમાં આવું ભગવાનનું નામ લઈ લેવાનું, એકદમ શાંત થઈ જવાનું. કેમ કે ગુસ્સો આવશે ને તો તમે તમારું નુકસાન કરી લેશો કાં તો બીજાનું નુકસાન કરી લેશો. આ બંને કેસમાં સરવાળે નુકસાન આપણું જ થાય. એટલે ગુસ્સો કરવાનો, શાંત મગજ જેટલું રાખશો એટલા સારા વિચાર આવે અને એટલી સારી આદત કેળવાય. ક્લિયર? ચાલ ભાઈ, બીજું કશું? જમવાનું વધારે પડતું ખાઈ લઉં તેના લીધે અને ઊંઘ આવે તેના લીધે આળસ ઘણી જ આવે છે, વધારે જ આવે છે. પણ હું જમવાનું વધારે લઉં તેના લીધે મને આળસ આવે એટલે ઊંઘવાની વધારે તકલીફ, ઊંઘી જાઉં છું એટલે ટાઈમ પર વેડફાઈ જાય છે મારો. જો એક છોકરાએ મસ્ત લખ્યું છે જાતે, એને પોતાની આદતો બી લખી છે અને આદત સુધારવા માટે શું કરે એ લખ્યું છે. જો વધારે ખાઈ લેવું એ ખોટી વસ્તુ નથી, પણ વધારે ખોરાક ખાધા પછી તેને પચાઈ જાણવું પડે, કાં તો થોડીક મહેનત કરવી પડશે જેથી તમારી અંદરથી આળસ ઓછી થાય. એ આળસ ઓછી થાય એના માટે શું કરવાનું છે? એક્સરસાઇઝ. સવારમાં વહેલા ઉઠીને પ્રાણાયામ કરવાના, એ ના કરવું હોય તો ધ્યાન ધરવાનું. વહેલા ઉઠીને ચાલવા જાઓ કાં તો દોડવા જાઓ, એ બી એક આદત છે. જો દોડવા જવાનો એક ફાયદો છે કે તમારી ઉંમરમાં છે ને પેલી પોલીસની ભરતી આવતી હોય, આર્મીની ભરતી હોય, એમાં તમારે 5 કિલોમીટર દોડવાનું હોય છે. તો એવી આદત પાડો કે સર મારે તો પોલીસમાં સિલેક્ટ થવું છે, કેમ કે પોલીસ બી તો ગવર્મેન્ટ નોકરી છે ને, તમારા ફેમિલીની તમારી ઇજ્જત થાય એવી નોકરી છે, તમે જે કામ કરશો એનાથી. આપણે સમાજમાં એવા પોલીસ બનવું છે કે જેથી કરીને સમાજની અંદર લોકો જે પોલીસ માટેની ખોટી છાપ રાખતા હોય એ દૂર કરવાની છે. આવા પોલીસવાળાઓ તો લૂંટ કરે છે, આવું કરે છે, તેવું કરે છે. આપણા નામની આગળ જ્યારે બી આપણે જઈએ તો એવું કોઈ વસ્તુ લાગે નહીં. આપણે એટલા સારા બનવું છે, પણ એ સારા બનવા માટે સારી આદત કેળવવી પડશે. એના માટે પોલીસ તો બનવું પડશે ને. લોકો એવું કહે છે કે સાહેબ અહીંયા આગળ બહુ ભ્રષ્ટાચાર છે. ચલો ભ્રષ્ટાચાર છે, તમને એવું લાગે છે તેને દૂર કરવા માટે શું કરવું પડશે? પહેલા એક પોસ્ટ ઉપર તો જવું પડે ને. તમને એવું લાગે સર અમારે તો સરકારી દવાખાનું છે ને સાહેબ નહીં તો બહુ ભ્રષ્ટાચાર છે, તો એ દૂર કરવા શું કરવું પડે? સરકારી દવાખાનામાં ડોક્ટર બની નોકરીએ તો લાગવું પડે કે નહીં? પહેલા કહેવાનો મતલબ છે કે જો જ્યાં આગળ બી તમને લાગે છે કે સમાજમાં અહીંયા કંઈક ખોટું થાય છે તો પહેલા એટલા પદના એક અધિકારી તો બનવું પડશે. એના માટે શું જરૂરી છે? એજ્યુકેશન. તો પરીક્ષા પાસ થશે. તમે પિક્ચરો જોવાથી એ પરીક્ષા પાસ થઈ જશે. હું હજી બી કોઈ એનો વિરોધ નથી કરતો, પણ એનો એક સમય હોય કે નહીં કે સર પિક્ચર ચાલુ કરો એટલે આજે આજે પતાવી જેવું લખેલું છે કોઈ જગ્યાએ. તમારા મોબાઈલમાં તમે લઈ જાઓ છો ને હવે તો એ તમારા મોબાઈલની અંદર તમે ટાઈમ ના નાખો કે સર આખા અઠવાડિયાની અંદરમાં મારે આ પિક્ચર જોવાનું છે. આખા અઠવાડિયામાં ગમે ત્યારે હું જોઈશ, પણ પછી આખું અઠવાડિયું પિક્ચર નહીં જોઉં. હું પછી ખાલી ભણવાના વિડીયો જોઈશ જેથી કરીને મારું ભણવાનું સારું થાય. તમે બધા એ દિવસે કહેતા હતા મને કે સર તમને ઇંગ્લિશ બોલવામાં અમને તકલીફ પડે છે, તો ઇંગ્લિશ સુધરે એવા વિડીયો કેટલા જણ જોવે છે યુટ્યુબ પર? તમે જાતે જોઈ લો. ક્લાસની અંદરમાં ખાલી એક જ છોકરો એવું કહે છે કે એ બી જોવે છે કે નહીં મને નહીં ખબર, પણ એને કીધું તો ખરું કે જોવે છે. તમે જાતે જો તમારી આદત તમે નહીં સુધારો તો તમને આ તકલીફ છે.
YouTube પર એવા બધા વિડીયો છે કે જ્યાં અંગ્રેજી બોલતા શીખવાડે છે, તમારી અંદરથી ડર દૂર કરે છે, તમે જોવો છો. તમને ખબર છે કે તમારી અંદર આ ખામી છે તો તમે તે દૂર કરવા માટે પ્રયત્ન કરો છો. જ્યાં સુધી તમારી અંદર જે તકલીફ છે એને દૂર કરવા તમે પ્રયત્ન નહીં કરો ને ત્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં. બીજાને કહેવાથી WhatsApp પર કે Instagram પર કાં તો YouTube પર રીલ્સ બનાવવાથી ના તે બધાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થતી. હું તો એવું કહું કે ચલો તમે રીલ્સ બનાવવાનો શોખ છે, તમને યુટ્યુબના શોર્ટ્સ બનાવવા છે, તો તમે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરવા વાળા શોર્ટ્સ બનાવો ને. કે ભાઈ મને આ તકલીફ પડતી હતી, જો હું 5 મિનિટમાં અંગ્રેજી કેવું બોલી શકું છું ફટાફટ, મારા વિશે મને બોલવાનું કે તમારે શું બોલાય. આવતા વખતના આપણા સેશનની અંદરમાં દરેક જણ પોતાના માટે 15 થી 17 વાક્ય લખીને આવશે ઇંગ્લિશમાં. એક્ટિવિટી ભાઈ દરેક જણા યાદ રાખો, તમારે તમારા માટે 15 થી 17 વાક્ય ઇંગ્લિશમાં લખીને આવવાના છે. બરોબર છે? આ એક સારી આદત આપણે શીખવાની છે. તમને જ્યાં જ્યાં લાગે છે કે તમારી અંદર તકલીફ છે, આપણે એ આદત સુધારવા માટે જ મહેનત કરીશું. બરોબર છે ભાઈ? તાળે પાડો ભાઈ આપણે. ચલો બીજું કોણ આવશે? બીજું કોણ આવશે ભાઈ? બીજું ચલો ફટાફટ ચલાઈ જા ભાઈ. અટેન્ડન્સ થઈ જશે, જોઈ જા. ચલો ભાઈ આપણે જોડે બીજા એક ભાઈ આવ્યા છે. ભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપો, નામ કામ કહો ને ચલો ઓ તમારી આદત છે. બારિયા રજનીશ કુમાર અમિતભાઈ રમેશભાઈ. હા, મારામાં એક મોટી આદત એ છે કે હું ગાળો બોલો છો, બરાબર છે. એના પર મને કંટ્રોલ આવે છે, કારણ કે જે આવડે તમે કીધું એ તમે પાલન કરો. તો કારણ કે હું પહેલો 200 ની આજુબાજુ ગાળો બોલતો હતો, હવે ત્યારથી એક ગાળો ઓછી પડી છે અને એ થાય છે. શું કરો છો પછી બીજું એમાં? મતલબ મેં કોઈ ગુસ્સો થઈ જાય તો પછી એમ પહેલો વિચારું છું કે આ બોલું કે નહીં બોલું. હા, અને પછી એ વિચારું કે સામેવાળાને કેવું લાગશે. બરાબર છે. એને ખોટું લાગશે તો પછી એક મારા જોડે ખોટું કરી પણ શકે. બરાબર છે. એટલે એના પર કંટ્રોલ કરો. બરાબર છે. જો આ છોકરાએ એક મસ્ત આદત કીધી છે, જે આપણે ગયા વખત આવીને ડિસ્કસ કરતા હતા કે ભાઈ મેં તમને જે વસ્તુ શીખવાડી ને આ છે કે તમારી ઉંમરમાં છે ને તમને ગાળો બોલવી છે ને સાહજિક છે, પણ એ તમે ઉશ્કેરીને ગાળો બોલો તો સામેવાળો નહીં ઉશ્કેરાઈ જાય. એ તમારા કરતાં વધારે તાકાતવાર હશે કે એની શક્તિ વધારે હશે, તમને નહીં મારે. એની પાછળ જવાબદાર શું થવું? તમે ગાળો બોલે. ધારો કે તમારી નજીક આવી પણ એકદમ બ્રેક મારતી તમને કશું ના થયું તો એને સોરી કીધું તો તમારે શું કહેવાય? આ બચાવી છો કે વાંધો નહીં, થઈ ગયું, કોઈનું નુકસાન થયું. લગે રહો મુન્નાભાઈ પિક્ચરની અંદર જોયું છે કે નહીં? પેલો પાણી પિચકારીના ઘર આગળ જ મારે તો પેલો સાફ કરતો હતો તો 4 દિવસ પછી તેણે શું કરી દીધું? બંધ કરી દીધી અને શું કીધું? સોરી ભાઈ, મારી ભૂલ છે. તમે સારી આદત જો કેળવતા જશો તો લોકો તમને જોઈને તમારી અંદરથી શીખશે. એક આદત સુધારતા જશો ને તો બીજી આદત એની મેં સુધરતી જશે. પણ એક આદત સુધારવી છે એ અઘરી છે અને એના માટે જ આખી 21 દિવસની સાયકલ હોય. એવું કહેવામાં આવે છે કે ભાઈ 21 દિવસ તમે કોઈ બી વસ્તુનું ઈમાનદારીપૂર્વક જો ફોલો કરો છો, તો પાલન કરો, તો તમે તમારી આદત સુધારી શકો છો. હવે એ આદત તમારે જો સુધારવી હોય તો તમારે કન્ટિન્યુઅસલી એક વસ્તુને મગજમાં રાખવાની છે કે મારે જૂઠું નથી બોલવાનું, મારે જૂઠું નથી બોલવાનું. ગમે તે પરિસ્થિતિ આવે 21 દિવસની અંદરમાં તમે જૂઠું નહીં બોલો ને તો તમે ધીરે ધીરે એ આદત સંભળશે. પણ એ કામ તમારે કરવું પડશે કે ભાઈ એવું ના હોય કે ભાઈ જૈનમને જૂઠું નહીં બોલવું, એની આદત સુધારવી હોય તો સ્નેહલ સરે જૂઠું બોલવા છોડી દેવું પડે. ના, એ તમારે જ કરવાનું છે. હા, અમુક વાર એવું લાગે કે સર એવી પરિસ્થિતિ આવી જાય કે સાહેબ જૂઠું બોલવું પડે. ના, નહીં બોલવાનું નહીં. એ પરિસ્થિતિમાં ચૂપ રહેવાનું. આવી જો પરિસ્થિતિ આવે કે સર માને પૂછવામાં જ આવે કે ભાઈ આ છે, પછી એવું નહીં કરો કે ભાઈ કોર્ટમાં પૂછે અને તમે સાચું જાણતા હોય કોઈને બચાવવા ચૂપ રહો એવી ખોટું છે. ઈમાનદારીપૂર્વક આપણે આપણી ફરજ નિભાવવાની છે. એટલે તો શું કીધું કે સાચું તો બોલવાનું જ છે પણ ઈમાનદારી બી રાખવાની છે સાથે.
કે એ જગ્યા પર જૂઠું તો ના જ બોલે, ગમે તે કેમ ના હોય જૂઠું બોલવાનું. આ પરિસ્થિતિ તમારે વર્તન કેળવવાનું છે. બીજી કોઈ ખરાબ આદત છે કે તમારી અંદર તમારે સુધારવો છે? હા, જો ભાઈ આ 5 સુપારી ખાતો તો છોકરો પણ એને ખાવાનું છોડી દીધું છે, સમજો. તાળી પાડો એના માટે. જો એક વસ્તુ સમજો, કેટલું સાહજિક ભાવથી એ સાચું તું કહે છે કે સર મને આદત હતી. તમારામાંથી કેટલાને આવી આદત છે? જૂઠું નહીં બોલતા મારી જોડે, પોતાની જોડે ઈમાનદારી રાખો. હું કઈ ચેક કરવા નહીં જતો, પણ જો એ આદત હોય તો તમે આ વસ્તુ સુધારો. કેમ કે આનાથી લાંબા ગાળે તમને જ નુકસાન છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદરમાં અત્યારે સૌથી વધારે લોકોને મોઢાના કેન્સર છે. હમણાં જ એક સર્વે રિપોર્ટ આવ્યો છે, જોઈ લેજો. ઉત્તર ગુજરાતમાં અને એટલે એ લોકો માવો ખાઈને અંતે ખાય છે ને, ચા પીવે માવો ખાઈને, એના લીધે તેને એમને મોઢાના કેન્સર ચાલુ થઈ ગયા છે. એટલે તમને કહું છું કે તમે જે વસ્તુ પચાવી ના શકતા ને ખાવાનું છો, એટલે એ વસ્તુ બોલી. બીજી કોઈ આદત છે ને તમારે કે જે કહેવાય એવું છે, જે તમારે સુધારવી છે, કે પેલા જેવું જ હતું બાકી? જો મોબાઈલ ફોનની આદત અત્યારે બધા જણની કોમન થઈ ગઈ છે, અને એ આદત સુધારવા તમારે શું કરવાનું છે? હું ફોન જોવાની ના નહીં કહેતો છું તમને, પણ ફોનમાં શું જોવાનું ને એ તમને ખબર હોવી જોઈએ. તમારે ફોન વાપરવાનો છે, ફોન તમને વાપરે એ જરૂરી નથી. તમારે શું કરવાનું છે? ફોન તમારે વાપરવાનો છે. તમને ફોન વાપરે ચાલશે? તમે તમારા ફોનમાં જે જોવા માંગતા હોય એ ટાઈમે એ જ વસ્તુ દેખાય ને એ જરૂરી છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આઈ જાવ વિચાર. તારું ઇન્ટ્રોડક્શન આપ અને કે તારી આદત વિશે. મારું નામ માનસિક કુશળ છે. હું રાજપીપળા છું. મારી આદત એવી છે કે હું દિવસમાં 50 થી 60 વાર જૂઠું બોલું છું. તે માટે મેં દિવસમાં 50 થી 60 વાર જૂઠું બોલે છે. આ એક જ વસ્તુ એ સાચી બોલ્યો છે, સમજો. તમે દિવસમાં કેટલી વાર જૂઠું બોલતા છો? વાતે વાતે માણસ જૂઠું બોલવાની આદત કેળવી રહ્યો છે. તમે આદત સુધારવા શું કરો છો ભાઈ? હું દિવસમાં એક વાર જૂઠું નહીં બોલું, બીજા દિવસ બીજી વાર જૂઠું નહીં બોલું. એવી રીતે એ કરતા કરતા જો તમે વિચાર કરો કે એ દિવસની અંદરમાં આવું એક વખત બે વખત કરતો જાય છે, તો એની આદતમાં સુધારો આવ્યો છે? તમને આમાં કોઈ ફાયદો દેખાય છે ભાઈ? શું દેખાય છે? કે બોલવાથી બીજાનું નુકસાન થાય છે. તમારું પોતાનું નુકસાન થાય છે કઈ? તમારું ભણવાનું બગડે છે? તમારા ઘરવાળાને તમે જૂઠું બોલો તો તમને નુકસાન દેખાય છે એમાં? જૂઠું બોલાય? જૂઠું બોલવાનો સૌથી મોટી તકલીફ એ પડે છે કે તમારે યાદ રાખવું પડે કે આપણું જૂઠું આને બોલ્યો ત્યારે હું શું બોલ્યો હતો. કેમ કે સામેવાળા જો એ વસ્તુ યાદ રાખી હોય અને તમે એની આગળ ફરી જૂઠું બોલે, ભાઈ તું 2 દિવસ પહેલા કઈ હતો આટલા વાગે? તમે ત્યારે કીધું કે ભાઈ મારે એક લગ્ન હતા અને અત્યારે કહો તારા ઘરે જ હતો. તો કે તારા ઘરે તો હું બેઠો હતો, તું તો હતો ને ઘરે, પકડાઈ ગયા કે? જૂઠું બોલવાથી હંમેશા નુકસાન થાય છે. અને એટલું યાદ રાખવું પડે ખોટી વસ્તુ પેલો મેં આને ખોટું શું કીધું, એ તમારા મગજમાં ખોટી મેમરી રોકે છે, તમને આગળ વધતા અટકાવે છે. દિવસ દરમિયાનમાં તમે એટલી બધી વસ્તુઓની અંદરમાં પસંદગી કરવામાં અને બધામાં સમય બરબાદ કરો છો ને તો તમારી અડધી એનર્જી ઓછી થઈ જાય છે. એની પાછળ જવાબદાર છે તમારી આદતને તમારું પસંદગી કરવી. ધારો કે તમે સ્કૂલમાં હતા તો તમે સ્કૂલનો યુનિફોર્મ હતો તો તમારે વિચારવું પડતું ત્યારે સવારે ઉઠીને શું પહેરીશ. પણ હમણાં આવવું હોય તો કોલેજ કયું કપડું પહેરવું, આજે આ પહેરવું કે આ પહેરવું, ના થોડા આની પહેરવું, આ યુનિફોર્મની જોડે બૂટ હતા જોડીના, અત્યારે તમે વિચારો ને એટલે આ પહેરવું ના રાઈટ ક્રોસ કરો ના સેન્ડલ પહેરવું ના આજે તો સ્પોર્ટ શૂઝ પહેરવા છે. તમે એ બધી વસ્તુઓ વિચારવામાં નક્કી કરવામાં તમારો બહુ સમય બગાડે છે. એના લીધે અમુક વાર ટ્રેન રહી જાય, કાં તો બસ ચૂકાઈ જાય એવું થાય છે ને, કાં તો ઘરેથી નાસ્તો કર્યા વગર નીકળો છો. એ બધી જ વસ્તુઓ ખોટી છે. જે વસ્તુ તમે આવી નાની નાની વસ્તુમાં એનર્જી વેસ્ટ કરશો તો આગળ નહીં વધાય. આગળ વધવા માટે આદતો પર કંટ્રોલ હોવો જરૂરી છે. બીજું કશું કહેવાનું છે ભાઈ? મોબાઈલ તમે કંઈ શીખવા મળે એવું કંઈ જોવો છો એમાં? મને તમે એવું કહો કે સર મેં આજે ઇન્સ્ટાગ્રામ જોતા જોતા સાહેબ આ એક પ્રોજેક્ટ પર મારે આ પ્રોજેક્ટ બનાવી દેવો છે, એવું વિચારી પછી કોઈ પ્રોજેક્ટ બનાવો તમારાથી.
વસ્તુ જોવાની હું ના નહીં કહેતો, પણ એનાથી કંઈક કન્સ્ટ્રક્ટિવ કે તમારી અંદર કોઈ સ્કિલ ડેવલપ થાય એવું તમે કરો છો કામ નથી કરતા, તે ખરાબ છે. જે વસ્તુ કરવાથી તમારી અંદર એક આદતથી સુધરતી જાય તો એ વસ્તુ કરો. કોન્ફિડન્સ હોવો જરૂરી છે, સારું શીખવું જરૂરી છે, એના માટે સારી આદત કેળવવી જરૂરી છે. ક્લિયર? બીજું કંઈ કેવું છે ભાઈ? ભાઈ માટે તાળી દીજે ભાઈ. चलो फटाफट आई जाओ. हमारा नाम विकास चौहान है, मैं अंकलेश्वर से हूँ. हिंदी में बता सकते हो अगर आपको हिंदी कंफर्टेबल जाता है तो? गुजराती कंफर्टेबल है, आता है हिंदी? हाँ तो हिंदी में बताइए. मेरी एक खराब आदत है कि मैं मोबाइल ज़्यादा देखता हूँ. देखो जो तुम्हें जो અત્યાર સુધી जितना भी आए ना सभी बच्चे एक ही कंप्लेंट लेके आए सर मैं मोबाइल बहुत ज्यादा देखता हूँ. એમાંથી કામનું કેટલા લોકો જોવે છે જો જાતે વિચારો. જો છોકરો જાતે જ કહે છે કે ભાઈ મારો મોબાઈલ મચેડવાનું વધારે છે કાં તો હું ખોટું મચેડું છું જેના લીધે મને કશું શીખવા નહીં મળતું, મારો ખાલી ટાઈમ જ પાસ થાય છે. ટાઈમ જ પાસ કરવાનો છે કે ક્વોલિટી ટાઈમ બનાવવાનો છે? તમારે જો રોલ મોડેલ બનવું હોય કે લોકો તમને ફોલો કરે કાં તો તમારે પોતાની જિંદગી સારી બનાવવી છે તો એના માટે તમારે એફર્ટ આપવા પડશે. રિલાયન્સ નું એમ્પાયર કે એમએમ ને ઊભું થઈ ગયું. નિરમા કંપની એની મેટર નહીં બની ગઈ. જેપ્સન્સ નો ઓનર આજે એટલો બધો સક્સેસફુલ કેમ છે? 60 વર્ષની ઉંમરે જે ધંધો છોડવાનું બંધ કરી દે, લોકો મરવાનું વિચારતા હોય એવા ટાઈમે લોકો ધંધાની શરૂઆત કરે છે. મેકડોનાલ્ડ્સ એ ચેન છે ને એનો ઓનર 60 વર્ષની ઉંમરે એને મેકડોનાલ્ડ્સ ના બર્ગર ને એટલે હોટલ ને વેચવાનું ચાલુ કરીને આખી ફ્રેન્ચાઇઝ ઊભી કરી. 60 વર્ષની ઉંમરે એટલે કોઈ ઉંમરે જિંદગી પૂરી નહીં થતી. તમારી એક આદત કાં તો તમારો એક મજબૂત વિચાર તમારી જિંદગી બનાવી શકે છે, પણ એના માટે તમારે અમુક આદતો તમારી છોડવાની છે. એ આદત જે તમારે છોડવાની છે, શું આદત છોડીશું પહેલા તો કહો મને બધા જ. શું આદત છોડવાની છે સૌથી પહેલા બધા જે કોમન છે? મોબાઈલ. આજે જો તમે 10 કલાક મોબાઈલ જોતા હોય તો કેટલા કલાક કરી દેવાના? કેમ કે મને 100% ખબર કે તમે 10 કલાક દિવસનો મોબાઈલ જોવો છો. કોને 10 કલાક કરતા વધારે સ્ક્રીન ટાઈમ છે? 10 કલાક કરતા વધારે એટલે દિવસના ટોટલ કલાકનો ત્રીજો ભાગ કરતા વધારે તો તમે મોબાઈલને જ આપી રહ્યા છો. એમાંથી કામનું જોતા એટલા કલાક કેટલા? 1 કલાક જોજો કામનું કે ભાઈ ભણવાનું છે, લેક્ચરનું જોયું મેં આજે 1 કલાક છે એવી કોઈની આદત? તો હવે એક આદત એ સુધારો કે સર હવે હું ધારો કે 9 કલાક મોબાઈલ જોઈશ તો મેં 1 કલાક તો ખાલી ભણવાનું જ જોઈશ. આ વસ્તુ કેવી રીતે શીખાય મને એ જ જાણવું છે કે જેનાથી મારું જનરલ નોલેજ વધે કાં તો જેનાથી મારું સબ્જેક્ટના રિલેટેડનું નોલેજ વધે ને એવું જ હું જોવાનું છું. કેટલા જણ આજે મને પ્રોમિસ આપે કે એવું કરશે? 1 2 3 વાહ. જો જુઠ્ઠું નહીં બોલવાનું હોય એ વસ્તુ આજે કેવી લીધી છે આજે શીખી ગયા છે કે સર જુઠ્ઠું નહીં બોલી આપણે. તો જેટલાના આજે હાથ ઉઠાતા છે એ લોકો આવતીકાલે આ વસ્તુ પ્રેક્ટિસ કરો. આપણે શુક્રવારે 1 થી 2 ના લેક્ચરમાં આઈપીડીસી વખતે 5 મિનિટ આનું એક રિવ્યુ લઈશું. તમારે મને કેમ કે તમે શું જોયું શું શીખ્યા? દરેક જણ આજે જે તે વિડિયો જોવે ને એ લખી રાખે સર મેં આ રિલેટેડનો વિડિયો જોજો આ લખી રાખે. કોઈ બી 2 કે 3 જણને રેન્ડમલી ઊભા કરીને YouTube ની એની વ્યૂની હિસ્ટ્રી ચેક કરીશ. એ ચાહે YouTube હોય Instagram હોય તમે જે કરતા હોય તમારી હિસ્ટ્રી તમારે બતાવવી પડશે મને કે જો તમે આ જોયું હતું અને એ વિડિયોની અંદર દેખાય કે તમે કેટલું જોયું છે. બગાડ બી તમે આખો પૂરો કરી શકો છો પણ એ મને બી ખબર પડશે. એટલે એટલું જુઠ્ઠું કામ ના કરો. ઈમાનદારથી ભણવાને રિલેટેડનું જે બી હોય એ લખજો બી ખરા એક કારણ સર આજે આ વિડિયો જોયો હતો એમાંથી આ શીખ્યું. કેટલા જણ આવું કરવાના છે? બધાથી થશે ખરું? વાંચું બોલજો. થશે? કેટલા જણથી થશે? પોતાની જાતને એક સારી આદત આપો. બસ મારી આ એક ગણતરી છે આજે. બરાબર છે? और कोई आदत है आपकी बुद्धि जो आपको सुधारनी है? गालियां बहुत देते देखो जो તમારી જનરેશનમાં બધાનો એક જ આ પ્રોબ્લેમ છે કે તમે અપશબ્દો વધારે બોલો છો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરો છો, લોકોને ગમે તેવું બોલો છો, મોબાઈલ વધારે વાપરો છો. આ જે ખરાબ આદતો છે એ બધી સુધાર છે. કોમન ખરાબ આદતો છે
કે જેને સુધારવા માટે મહેનત કરવાની છે. ક્લિયર? તો આપણે અહીંયા આગળ સેશન આજનું ક્લોઝ કરીએ છીએ.